વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર ગાયત્રી પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પ્રીમિયર લીગ સિઝન 2 GPL2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ગયા વર્ષે યોજાયેલી સિઝન 1ની સફળતા બાદ આ વર્ષે સિઝન 2નું આયોજન થયું છે. 10 ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ 27 દિવસ સુધી ચાલવાની છે, જેમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવી શકે અને ભવિષ્યમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની દિશામાં આગળ વધી શકે. આયોજકો દ્વારા જણાવાયું હતું કે વિવિધ જ્ઞાતિ અને ધર્મના ખેલાડીઓ એકસાથે ભાગ લઈ રહ્યા છે, જે સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ આપે છે. ટુર્નામેન્ટના ઇનામોને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઓમ્સ ક્રિએશનના ઓમ ભારવાની દ્વારા કુલ 7 ટ્રોફીઓ રાખવામાં આવી છે, જ્યારે અન્ય આકર્ષક ઇનામો આહુજા મોબાઈલ, એક્શન સુ અને શ્યામથેલી ભંડાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભરત ભાગચંદાણી અને દિનેશ તલોકાની દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સામાજિક અગ્રણી સન્મુખ નાનચંદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.